જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનનો પ્રથમ પાઠ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. પ્રાચીન સમયથી ભારતને સોને કી ચિડિયા એક એવું બિરુદ આપવામાં આવતું. એનું કારણ હતું કે ભારત આર્થિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક આ બધી જ રીતે એક અજોડ સ્થાન ધરાવતું હતું. ભારતમાં સાંસ્કૃતિક વારસામાં આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવીને વસી છે. ભારતની ઘણી બધી એવી વસ્તુઓ હતી જે આજે પણ યુરોપના દેશોની અંદર તેની માંગ છે, જેમ કે મરી, મસાલા, તેજાના, મલમલ, રેશમી, કાપડ, ઘડી. યુરોપના દેશોમાં આ આજે પણ ખૂબ માંગ ધરાવે છે. ભારત અને યુરોપ વચ્ચે જમીન માર્ગ અને જળ માર્ગ આ બંને માર્ગ દ્વારા વેપાર થતું હતું અને આ માર્ગનું કેન્દ્ર સ્થાન હતું તુર્કસ્તાન એટલે કે ઇસ્તાનબુલ, કોન્સ્ટન્ટિનોપોલ. પણ તુર્ક મુસલમાનોએ આ જે કોન્સ્ટન્ટિનોપોલ છે તેને જીતી લીધું. આથી યુરોપવાસીઓને ભારત આવવાનું અને વેપારનો જે માર્ગ હતો જળ માર્ગ તરીકે તે બંધ થઈ ગયો. પણ યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે તેમ ન હતું. તેથી તેઓએ કોશિશ કરી કે હવે આપણે એક એવો જળમાર્ગ શોધીએ જે સરળતાથી આપણને ભારત સુધી પહોંચાડી શકે અને વિશ્વના ભૌગોલિક સંસાધનોનો યુગનો આને પ્રારંભ કહેવામાં આવે છે. ઘણા બધા રાજાઓએ આના માટે આર્થિક સહાય કરી હતી. તેમાં પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણાથી ઘણા સાહસવીરોએ શરૂઆત કરી. ભારત આવવાના જળમાર્ગની શોધમાં બોર્થોલોમ ડાયઝે કેપ ઓફ ગુડ હોપ બુશીરની શોધ કરી. ક્રિસ્ટોફર કોલંબસ જે સ્પેનના રાજાની મદદથી 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલા અત્યારે આપણે જેને વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ તરીકે ઓળખીએ છીએ ત્યાં તેની શોધ અટકી ગઈ. મૃત્યુ પર્યંત કોલંબસને એમ જ થતું હતું કે તેણે ભારત આવવાનો જળમાર્ગ શોધી લીધો છે, પણ વાસ્તવિક રીતે તેણે એક નવો જ પ્રદેશ શોધ્યો હતો. પાછળથી તે નવા પ્રદેશને અમેરિકા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ પ્રદેશની સ્પષ્ટતા અમેરિગો વેચુસ્પીએ કરી હતી. આ નકશાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જૂનો જળમાર્ગ અને નવો જળમાર્ગ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે. તુર્કસ્તાન એ કેન્દ્ર સ્થાને આવેલું છે. યુરોપના દેશોમાંથી સરળતાથી જળ અને જમીન બંને માર્ગે આ વેપાર થઈ શકતો હતો, પણ તે મુસલમાનોએ જીતી લેતા આપણે નવો જળમાર્ગ શોધવાની શરૂઆત કરવી પડી. તો આ જળમાર્ગની શોધ કોણે કરી? તો પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી, જે 1498માં હતી. તે ભારતના પશ્ચિમ કિનારે કલિકટ બંદરે આવીને પહોંચ્યો. ત્યાંના રાજાએ તેને આવકાર આપી વેપાર કરવાની છૂટ આપી. વિશ્વની અંદર આ ઘટનાને મહત્વપૂર્ણ ગણાય છે, કારણ કે આ જ ઘટનાથી યુરોપવાસીઓને ભારત આવવાના જે રસ્તો છે તે સરળ બની ગયો. બીજો ટોપિક છે આ પાઠની અંદર કે જેમ આ પ્રજા વેપાર માટે આવી તે પ્રજા અહીંયા પોતાના મથકો સ્થાપી ધીમે ધીમે સ્થાયી થવા લાગી. ભારતમાં ધીમે ધીમે યુરોપીય પ્રજાનું, અંગ્રેજોનું અને એનું આગમન થવા લાગ્યું. ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા માટે સૌ પ્રથમ પોર્ટુગીઝ એટલે કે ફિરંગી પ્રજા આવી. તેઓએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલક્કા વગેરે પ્રદેશો પર પોતાનો નિયંત્રણ સ્થાપ્યો. પોર્ટુગીઝોની સફળતાને જોઈ હોલેન્ડના ડચ, ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ આવી. ધીમે ધીમે ઇંગ્લેન્ડના વેપારીઓ પણ ભારતમાં આવ્યા અને તેમણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. 1600ની ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે તેને વેપાર કરવાનો પરવાનો આપતા 1608માં કંપનીનું પ્રથમ વાહન કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત આવ્યું, પરંતુ ત્યાં ફિરંગીઓના વર્ચસ્વના કારણે તેને પરવાનગી ન મળી. આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુગલ બાદશાહ જહાંગીરે વેપાર કરવાનો પરવાનો આપતા સુરતમાં બ્રિટિશ સત્તાની પ્રથમ કોઠીની સ્થાપના થઈ, જે 1613માં. પછી આગળ જતા સુરત, ભરૂચ, અમદાવાદ વગેરે વેપારી મસ્તકો સ્થાપ્યા. પરંતુ આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા એને પોતાનું જોખમ દેખાયું. તે દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા. તેમણે ત્યાં મછલીપટ્ટમ, સેન્ટ જ્યોર્જ, ફોર્ટ વિલિયમ જેવી કોઠીઓ સ્થાપી. અંગ્રેજો હોય કે બીજા કોઈ પણ
હોલેન્ડના ડચ, ડેનમાર્કની પ્રજા, જે પણ વિદેશી પ્રજાએ ભારતની અંદર આગમન કર્યું, બધાએ જ સમુદ્ર કિનારાના બંદરોને વિકસાવ્યા, જેના કારણે સરળતાથી માલની હેરફેર થઈ શકે, તે ભારતમાં આવેલા મરી, મસાલા, તેજાના વગેરે કાચો માલ લઈ જઈ અને પોતાના દેશની અંદર તેનો વેપાર કરી શકે, તે માટે તેમણે જે કિનારે આવેલા બધા બંદરો હતા તેને વિકસાવ્યા. 1668માં ભારતમાં વેપાર કરવા આવેલી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું, જેણે તે સમયે માહે, કરાયકાલ, પોંડિચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે મથકોની સ્થાપના કરી. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા માટે સતત સક્રિય બન્યા. આ દેશોની અંદર રીતસરની હોડ હતી કે બીજા દેશોને પડાવી અને ત્યાં પોતાના સંસ્થાનો સ્થાપવા અને રાજ કરવું. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા માટે 3 કર્ણાટક વિગ્રહ થયા. તેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થયો અને આમ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની એ હાર સ્વીકારતા બ્રિટિશ સત્તાનો ઉદય થયો. પ્લાસીનું યુદ્ધ આ પણ એક ઇતિહાસની અંદર મહત્વપૂર્ણ ઘટના છે. બંગાળના રાજા સિરાજુદ્દૌલાનું શાસન હતું. એનો સ્વભાવ ઉતાવળિયો હતો, તેથી તેના વિરોધીઓ ઘણા હતા. બ્રિટિશ સત્તાનો એક નિયમ હતો, ભાગલા પાડો અને રાજ કરો. જ્યારે કોઈ કામ બળથી ના થઈ શકતું હોય તો તે કામ આપણે કળથી સરળતાથી કરી શકીએ છીએ. એવી બધા એના નિયમોના કારણે જ આ યુદ્ધની અંદર પણ, પ્લાસીના યુદ્ધમાં પણ બ્રિટિશરોની જીત થઈ. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વગર જ કલકત્તાના રક્ષણના બહાને કોઠીને ફરતે કિલ્લાબંધીની શરૂઆત કરી. નવાબ સિરાજુદ્દૌલાએ આ કિલ્લાબંધી તોડી પાડી. આ સમાચાર મદ્રાસ સુધી પહોંચતા કલકત્તાની કોઠીની રક્ષણ માટે રોબર્ટ ક્લાઇવની આગેવાની હેઠળ એક નાનું સૈન્ય બંગાળ આવ્યું. સૈન્ય એક નાનું હતું ખૂબ જ. એમને ખબર હતી કે સામે સિરાજુદ્દૌલા પાસે બહુ મોટું સૈન્ય છે, આપણે જો લડાઈની દ્રષ્ટિએ કરશું તો આપણે જીતી નહીં શકું. તેથી તેને પરાજય આપવા માટે તેમણે એક ષડયંત્ર ઘડી કાઢ્યું. તેના સેનાપતિ મીર જાફર શેઠ અમીચંદને અમુક પૈસા આપી અને તેમણે પોતાની તરફ સામેલ કરી અને જે ઘણા દિવસો ચાલતું યુદ્ધ હતું તે આશરે થોડા જ દિવસોની અંદર પૂર્ણ થઈ ગયું. કંપનીએ નવાબની કનડગત કરી અને પ્લાસી પાસેના જે મેદાન છે તેમાં યુદ્ધ જાહેર થયું. 23 જૂન 1757ના યુદ્ધ લડાયું. યોજના અનુસાર મીર જાફર નિષ્ફળ રહ્યો, સિરાજુદ્દૌલા હારી ગયો. પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા જ દિવસમાં પૂરું થઈ ગયું. આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની સત્તા મળી ગઈ. મીર જાફર બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. આમ પ્લાસીનું યુદ્ધ એ કંપની સત્તાનો મહત્વપૂર્ણનો યુદ્ધ હતું. એના કારણે જ ભારતની અંદર કંપની સત્તાનો પાયો નખાયો. એવું જ બીજું યુદ્ધ છે બક્સરનું યુદ્ધ. અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના હેઠળ ઘણું બધું ધન મેળવ્યું. વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડી મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. પણ આ તો મીર કાસિમ તો મીર જાફર કરતાં પણ વધુ મહત્વકાંક્ષી નીકળ્યો. એટલે આ લોકોને ડર લાગતા ફરીથી એમણે સત્તાને ઉથલાવી નાખી. મીર કાસિમ અવધના નવાબના શરણે ગયો. તે સમયે અવધમાં મુગલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો. આથી ત્રણેય ભેગા થઈ અને કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. બક્સર મુકામે આ યુદ્ધ થયું, જેમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જીત થઈ અને આ જે સંયુક્ત સેના હતી એની હાર થઈ. કંપનીને આ જીતમાં બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી ગઈ. કંપની સત્તાનો વિકાસ ધીમે ધીમે ભારતની અંદર હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની પોતાનો પગ પેસારો કરી રહી હતી. એના માટે અંગ્રેજ સરકારે એક નિયામક ધારો પસાર કર્યો, જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરે ગવર્નર જનરલ બનાવી દીધું અને એની નીચે બીજા ઘણા બધા રાજ્યોને મૂકવામાં આવ્યા હતા. આને રાજકીય હિતો અને પ્રવૃત્તિને સીધા અંકુશ નીચે લાવવા માટે આ નિયામક ધારો પસાર કરવામાં આવ્યો હતો.
આ રીતે વોરેન હેસ્ટિંગ ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા અને તે સમયમાં મરાઠા સાથે પ્રથમ મરાઠા વિગ્રહ, મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયું. આ બંને સત્તાઓએ એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલી વધી ગઈ. એક તરફ મૈસૂરથી થયેલા હૈદર અલી સાથેનો વિગ્રહ અને એક તરફ મરાઠાઓ. બંને બાજુના વિગ્રહોને કારણે ધીમે ધીમે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધતી ગઈ. વોરેન હેસ્ટિંગ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવાલિસ આવ્યા. તે સમયમાં મૈસૂરના વાઘ તરીકે ટીપુ સુલતાન ઓળખાતા હતા. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લઈ. ત્રણેયની સંયુક્ત સેનાની સામે ટીપુ સુલતાનની હાર થઈ અને તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી. કોર્નવાલિસ બાદ સર જ્હોન સોર ગવર્નર જનરલ બન્યા. તેણે અપનાવેલી તટસ્થતાની નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી ગઈ તો બીજી બાજુ મરાઠાઓ વધારે શક્તિશાળી બનતા ગયા. જ્હોન શોર પછી આવેલા વેલ્સલીએ માતે કંપનીને ભારતની અંદર સર્વોપરી બનાવવાની જવાબદારી બનાવી. એટલે એણે એક સહાયકારી યોજના બનાવી. નામ સહાયકારી યોજના, સહાય કરવું. પણ આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. આ યોજનાની અમુક શરતો હતી જે આપણે નીચે પ્રમાણે છે જોઈએ કે કંપની સરકારે તાલીમ પામેલું એક લશ્કર આપણા રાજ્યની અંદર રાખવાનું અને જે રાજ્યની આંતરિક અને બાહ્ય આક્રમણથી રક્ષણ કરશે. પોતાના રાજ્યના રક્ષણ માટે જ અંગ્રેજો પાસેથી એક બીજું લશ્કર લેવું, સાથે સાથે એ લશ્કરની જાળવણી માટેનો ખર્ચ પણ રાજ્યને ઉપાડવાનો. એના બદલાના યોજના સ્વીકારનાર રાજ્યને લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો. એક તો ખર્ચ ભોગવવો, યુદ્ધ કરવું અને એની સાથે સાથે એટલો જ પ્રદેશ અંગ્રેજોને આપવો. કંપનીની પરવાનગી વિના રાજ્ય અને અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકે નહીં. એની સાથે સાથે કંપનીની પરવાનગી વગર કોઈ પણ રાજ્ય બીજા રાજ્ય સાથે યુદ્ધ પણ ન કરી શકે અને જોડાણ માટે સંધિ પણ ન કરી શકે. રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ હતું. આ એક યોજનાની શરત હતી જેના કારણે સરળતાથી દરબારની અંદર અંગ્રેજો વિરુદ્ધ કોઈ પણ પ્રકારની જો ચર્ચા થતી હોય, કોઈ પણ એવી યોજના ઘડાતી હોય જે અંગ્રેજો વિરોધ હતી, તે સરળતાથી એ લોકો જાણી શકે. એટલા માટે એ લોકોએ આ શરત મૂકી હતી. અન્ય વિદેશીઓને પોતાના રાજ્યમાં રોકડી પર રાખવો નહીં, જેથી અંગ્રેજો સિવાય બીજી કોઈ પણ વિદેશી સત્તા છે એ ભારતમાં આવી ન શકે. છતાંય આ એક મીઠા ઝેર સમાન યોજનાને પણ ઘણા રાજ્ય અને શાસકોએ અપનાવી હતી, જે નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે અને હોલકર. આ યોજનાને આપણે મીઠા ઝેર સમાન ગણી શકીએ છીએ. વેલ્સલીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જોડી દીધા. ગવર્નર જનરલ વેલ્સલીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકાર જણાવ્યું. તેણે ટીપુ સુલતાને આ યોજના સ્વીકારવાનું ના પાડતા તેને નિઝામ સાથે મેળવી મૈસૂર ઉપર આક્રમણ કર્યું અને આ ચોથો મૈસૂર વિગ્રહ હતો, જેનામાં લડાઈ કરતા સમયે ટીપુ સુલતાન મૃત્યુ પામ્યા. વેલ્સલી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ આવ્યો. તેણે પણ નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં જોડી દીધા. પિંઢારાઓ સાથે પણ યુદ્ધ કર્યા. આમ ધીમે ધીમે તેઓ ભારતની અંદર પોતાના પગ પેસારો કરતા હતા. ઘણા બધા ગવર્નર જનરલ આવ્યા અને ગયા, પણ વિલિયમ બેન્ટિક એ અગાઉના જનરલની સરખામણીમાં ઉદાર જનરલ તરીકે ઓળખાતા હતા. કારણ કે જે સહાયકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હતી તેના કારણે લોકોની અંદર અસંતોષ ઊભો થયો હતો. જો આ અસંતોષ વધશે તો તે રોષમાં ફેરવાશે અને ધીમે ધીમે લોકોને જે અંગ્રેજ સરકારની પકડમાં આવી રહ્યા હતા તે ઢીલા થઈ જશે. એટલા કારણે માટે એમણે અગાઉના જનરલ કરતાં થોડીક ઉદાર નીતિ અપનાવી, જેથી સરળતાથી ભારતની અંદર પગ પેસારો કરી શકે. ભારતના ગવર્નર જનરલ તરીકે એના પછી ડેલહાઉસી આવ્યા 1848માં. એની પાસે એક સીધી નીતિ હતી, જીત, જપ્તી અને ખાલસા. જો કોઈ જગ્યાએ યુદ્ધ થાય તો જીતી લેવું, કાં છીનવી લેવું અને કાં ખાલસા નીતિ પોતાને શરણાગત કરવું. ઘણા બધા રાજ્યો એમણે યુદ્ધ દ્વારા ખાલસા કર્યા. ઘણા દ્વારા એવા રાજ્યો હતા કે જ્યાં રાજાઓના પુત્ર અવસાન પામતા તેમણે રાજ્યને ખાલસા કર્યા.
ગેરવહીવટી એટલે કે તમે યોગ્ય રીતે વહીવટ નથી કરી રહ્યા. આપણે પહેલાં જ જોયું કે સહાયકારી યોજનાની અંદર એમણે એક શરત મૂકી હતી કે જે એક પ્રતિનિધિ અંગ્રેજોનો દરબારની અંદર હોય એટલે એ જણાવે કે આ વહીવટ બરાબર નથી થઈ રહ્યું. એવા બહાના નીચે પણ એમણે ઘણા રાજ્યો ખાલસા કર્યા, કરજની ઉઘરાણી નીચે, અને ઘણા એવા હતા કે જે ફક્ત રાજા નામ માત્રના હતા. એવી બધી સત્તાઓનો અંત લાવી અને એણે પોતાની સત્તાનો વધારો કર્યો. ડેલહાઉસી સામ્રાજ્યવાદી સાથે સાથે સુધારાવાદી પણ હતું. તે સમયે પ્રવર્તમાન ભારતની અંદર ઘણા બધા દૂષણો ચાલી રહ્યા હતા. એ ઘણી બધી એવી બાબતો હતી કે જે ભારતની અંદર સુધારા લાવવાની જરૂર હતી. એનામાં ઘણી એવી નવી નવી ટેકનોલોજીની પણ જરૂરત હતી જે ભારતમાં ન હતી. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવેની સ્થાપના થઈ, તાર વ્યવહાર આવ્યા, જાહેર બાંધકામ સ્થાપનાની ખાતાની શરૂઆત થઈ, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા થઈ. એની સાથે ઘણા બધા કુરિવાજો હતા, જેવી રીતે વિધવાઓને પુનર્વિવાહ કરવાની છૂટ ન હતી, પણ તે સમયમાં એણે બધી છૂટછાટો અપાવી. બાળ લગ્ન પ્રતિબંધક ધારો તે સમયમાં પસાર થયો. નાના નાના બાળકોને એની ઉંમરથી પણ વહેલા લગ્ન કરાવી દેવામાં આવતા હતા. આવા બધા જ જે કુરિવાજો હતા તે નાબૂદ કરવાની પણ કોશિશ કરી. તેથી ડેલહાઉસી સામ્રાજ્યવાદી એટલે કે પોતાના જે સત્તા હતી એનો વિસ્તાર કરતો હતો. એની સાથે સાથે તે એક સુધારાવાદી પણ હતો. સુધારાવાદી હતો કારણ કે તે આવા ઘણા બધા સુધારાઓ ભારતની અંદર લાવ્યો. કંપની શાસનની આર્થિક અસરો. હવે અત્યાર સુધી તો આપણે જોયું કે 100 વર્ષથી પણ વધારે શાસન. 1757માં પ્લાસીનું યુદ્ધ થયું અને 1857 100 વર્ષ સુધી ધીમે ધીમે અંગ્રેજ સરકારે ભારતની અંદર પગ પેસારો કર્યો. જ્યારે આપણે કંપની શાસનનું સરવૈયું 100 વર્ષનું આપણે સરવૈયું કાઢીએ તો ભારત દેશને એક આર્થિક અને ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો, જે 100 વર્ષની અંદર પરાવલંબી થઈ ગયો. આપણે સ્વાવલંબી હતા. આપણે પોતાની બધી જ વસ્તુઓ જાતે બનાવતા હતા, જે આજના દિવસમાં એટલે કે 100 વર્ષ પછી આપણે ભારત એક તૈયાર માલની ગરજ સારનારો દેશ અને કાચા માલનો ઉત્પાદન કરનારો દેશ બનીને રહી ગયો. બંગાળના સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું, પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિથી બંગાળની જે ચમક હતી તે ઝાંખી પડી. કંપનીની અન્ય મહેસૂલી નીતિઓને કારણે ભારતનો ખેડૂત પાયમાલ બન્યો, દેવાદાર બન્યો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડના ઉદ્યોગ પર અન્ય જકાત નાખી અને એની સાથે સાથે ધીમે ધીમે હવે આપણા ભારત દેશના જે ઉદ્યોગો હતા એને કચડી રહ્યા હતા. અયોગ્ય રીતભાત અપનાવી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા. ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો. આમ ભારતની કંપની શાસનની આર્થિક અસરો ખૂબ જ ખરાબ હતી. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે આ પાઠ જોયો. કોઈ પણ એવી બાબત હોય જે તમને આ પાઠની અંદર ના સમજાતી હોય તો તમે મને પ્રશ્ન પૂછી શકો છો. આ પાઠ ચોપડીની અંદર તમારે ફરી એકવાર વાંચવાનો છે. આનું હોમવર્ક હું તમને